નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ સ્ટેટની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3ની અંદર લાસ્પિયર, પછી પાસે અને ફિશર એનું સૂચકાંક કેવી રીતે મેળવી શકાય એ જોઈ ગયા. એક એક્ઝામ્પલ આપણે લીધેલો હતો જેની અંદર લાસ્પિયરનો જે સૂચકાંક છે એ આપણે મેળવેલો, પાસેનો પણ મેળવેલો અને ફિશરનો પણ મેળવેલો. અને બાકીના 2 કે 3 એક્ઝામ્પલ તમને 1.3માંથી હોમવર્કમાં આપેલા હતા. હવે એક આખો નવો ટોપિક છે, છેલ્લો ટોપિક ચેપ્ટરનો, જીવન નિર્વાહ ખર્ચ જે છે એનો સૂચકાંક કેવી રીતે મેળવી શકાય. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, તો આ જે જીવન નિર્વાહ ખર્ચ જે છે એનો જે સૂચકાંક મેળવવું હોય એના માટેની મુખ્ય 2 રીતો છે. પહેલી છે અહીંયા કુલ ખર્ચની રીત અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. તો આ જે 2 રીતો છે એના વિશે આપણે જોવું છે. તો ડાયરેક્ટ સ્વાધ્યાય 1.4 લઈશું. આના પહેલાં 2 કે 3 જે ઉદાહરણો છે એ તમારે હોમવર્કમાં રહેશે. આપણે જે સ્વાધ્યાય લઈશું 1.4 બધા એક્ઝામ્પલ આપણે લેવા છે, એની અંદર બંને રીતો આવી જશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જે રીત છે એમાં તમારે શું કરવાનું હોય. કુલ ખર્ચની રીતે કેવી રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવી શકાય અને કૌટુંબિક અંદાજપત્રની રીતે કેવી રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવી શકાય. તો આપણે આજે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 1.4 એનો એક્ઝામ્પલ નંબર 1. તો સ્વાધ્યાય 1.4 આપણે લેવો છે. તો સ્વાધ્યાય 1.4માં પહેલું એક્ઝામ્પલ છે. અહીંયા ડાયરેક્ટ આપણે કોષ્ટક બનાવીશું, રકમ હું લખીશ નહીં, તમારે રકમ લખવાની રહેશે તમારી નોટબુકની અંદર અને એના પછી તમારે કોષ્ટક બનાવવાનું રહેશે. અહીંયા આપણે ડાયરેક્ટ કોષ્ટક બનાવીશું બુકમાં જોઈને. ચલો, મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે. તે ઉપરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચક આંક મેળવીને જણાવો. તો વર્ષ 2013 આપેલું છે જેને આપણે આધાર વર્ષ તરીકે લઈશું P0, અને બીજું એક 2015નું વર્ષ આપેલું છે જેના માટે આપણે જીવન નિર્વાહ ખર્ચ શોધવો છે 2015ના વર્ષ માટે. તો એ આપણે ચાલુ વર્ષ તરીકે P1 તરીકે લઈશું. અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો વર્ષ 2015ના દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવો. એ આપણે પછી લઈએ, પહેલાં આપણે સૂચકાંક મેળવીશું જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે. બરાબર, તો સૂચકાંકની રીતે આપણે મેળવવું છે. તો જોઈએ અહીંયા હવે જે કોષ્ટક છે આપણે બનાવવું છે. એમાં સમૂહ આપેલો છે. સમૂહમાં ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. પછી ભાર W તમને આપેલું છે. આ તમારા માટે નવો ટોપિક છે, આપણે પછી જોઈશું. અને કદાચ આપણે શરૂઆતમાં ગર્ભિત ભાર વિશે આપણે લખાયેલું છે. બરાબર, પછી 2013માં કેટલું ખર્ચ થાય છે એ જેને આપણે P0 કહીશું, અને 2015માં કેટલું ખર્ચ થાય છે જેને આપણે P1 કહીશું. તો આવા 4 અહીંયા આ પ્રકારે અહીંયા આપણને કોષ્ટક આપેલા છે. હવે આને આપણે ઊભા કોષ્ટક તરીકે દર્શાવીશું અને બાજુમાં જે કંઈ શોધવું છે એ આપણે શોધીશું. તો સૌથી પહેલા સમૂહ, અહીંયા સમૂહ, એના પછી સમૂહમાં ખોરાક, બળતણ, વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ છે. એના પછી ભાર W આપેલો છે, ભાર જેને આપણે કેપિટલ W કહીશું. પછી 2013નું ખર્ચ, 2013નું ખર્ચ જેને આપણે P0 કહીશું. 2015નું ખર્ચ જેને આપણે
P1 કહીશું. પછી આ જે ખર્ચ છે 15નું અને 2013નું એનો આપણે ખર્ચ સાપેક્ષ શોધવો પડશે. આનો ખર્ચ સાપેક્ષ એટલે P1/P0. તો ખર્ચ સાપેક્ષ જેને આપણે I પણ કહી શકીએ, ખર્ચ સાપેક્ષ I is equal to P1/P0 into 100, જેને આપણે સૂચકાંક પણ કહી શકીએ, P1/P0 into 100. બરાબર છે. અને છેલ્લે આ જે I છે A અને આ W એનો ગુણાકાર IW નો આપણે એક કોષ્ટક બનાવીશું. તો સમૂહમાં સૌપ્રથમ છે ખોરાક. પછી બળતણ વીજળી, ભાડું, કપડાં અને પરચુરણ. ભાડું, કપડાં અને પરચુરણ. અહીંયા છેલ્લે આપણે બનાવીશું ટોટલ માપવા માટે સિગ્મા લેવા માટે. હવે ભારમાં W આપેલો છે, ખોરાક માટેનો 45, બળતણ વીજળી 15 છે, ભાડું એનો ભાર 10, કપડાનો 20 અને 10, 10, 20 અને 10. 2013નું ખર્ચ P0 અહીંયા પણ આપી દીધું છે. દરેક ખોરાકમાં 3000 છે. પછી બળતણ વીજળી 1450 છે, પછી 1500 છે, ભાડું 600 અને 1600, 600 અને 1600 છે. પછી 2015નું ખર્ચ P1 અહીંયા પણ આપી દીધું છે 3900, 1850 બળતણ વીજળીનું છે, 2400 રૂપિયા ભાડું છે 2015નું, કપડાનો ખર્ચ 900 રૂપિયા છે અને પરચુરણ 1920 છે. બસ આ પ્રકારે અહીંયા આપણે આપેલું છે. હવે આપણે ખર્ચ સાપેક્ષ I શોધીશું અને પછી IW શોધીશું. તો કેલ્સીનો ઉપયોગ કરીશું. ચલો I is equal to P1/P0, તો અહીંયા 3900 upon 3000 into 100. જે આવે એ કિંમત આપણે અહીંયા લખીશું. એ પ્રકારે અહીંયા 1850 upon 1450 into 100, 2400 upon 1500 into 100, 900 upon 600 1920 upon 1600 ટૂંકમાં અહીં આપણે P1/P0 કરેલું છે દરેકમાં અને ઇન્ટુ પાછળ 100 કરેલા છે એટલે અહીં આપણને I મળી જશે. હવે અહીં આપણે આનું કેલ્ક્યુલેશન કરીએ કેલ્સીનો ઉપયોગ કરીને. 3900 upon 3000 into 100 છે 130. અહીંયા આવશે આપણી પાસે 130. ચલો 1850 upon 1450 છે into 100.
127.59 127.59 પછી 2400 अपॉन 1500 इंटू 100 160 900 अपॉन 600 इंटू 100 है 150 1920 अपॉन 1600 इंटू 100 120 क्लियर। तो અહીં આપણે i મેળવેલો છે। હવે i અને w બંનેનો ગુણાકાર અહીં આપણે iw મેળવીશું। તો અહીંયા 45 ગુણ્યા 130 કરવા છે। 45 ગુણ્યા 130 5850 અહીં આવશે 5850। એ પ્રકારે અહીંયા 127.59 ગુણ્યા 15 127.59 ઇન્ટુ અહીંયા 15 ઇઝ ઇક્વલ ટુ 1913.85 બંનેનો ગુણાકાર 1913.85 પછી અહીંયા 160 ગુણ્યા 10 એટલે 1600 થઈ ગયા। પછી અહીંયા 20 ગુણ્યા 150 3000 થઈ ગયા। 120 ગુણ્યા 10 1200 થઈ ગયા। આ પ્રકારે અહીં આપણે મેળવેલું છે। હવે સૌથી પહેલા અહીં આપણે સિગ્મા w શોધીશું। સિગ્મા w તો 45 અને 15 60 70 ને 20 90 ને 10 100 સિગ્મા w આપણી પાસે 100 આવશે। પછી અહીંયા સિગ્મા iw લેવું છે આપણે। સિગ્મા iw ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય અને આપણે સરવાળો કરીશું અહીંયા। તો સરવાળો કરીએ 5850 અને 45 ગુણ્યા 130 એટલે 5850 5850 પ્લસ 1913.85 પ્લસ 1600 प्लस 3000 प्लस 1200 इज इक्वल टू 13563.85 13563.85। तो आ जे छे ए सिग्मा iw અને સિગ્મા w જેની આપણે જરૂર છે એ આપણે શોધેલું છે બરાબર। આ રીતે એક તમારે કોષ્ટક ફરજિયાત બનાવવાનું રહેશે। હવે જીવન નિર્વાહ ખર્ચ આપણે શોધવો છે એનો સૂચકાંક લેવો છે। તો અહીં આપણે સૂત્ર મૂકીશું અહીંયા કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક I is equal to સૂચકાંક આપણે I ની લખીએ અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। અહીંયા આપણે I મેળવેલો છે દરેકનો। અહીંયા જનરલ I આપણે મેળવવો નથી, ખાલી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શેના માટેનો 2015 ના વર્ષ માટેનો ટોટલ કેટલો આવશે એ। તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક is equal to sigma iw जो यहाँ पर मेळवेलुं छे ए अपॉन sigma w अपॉन sigma w। तो sigma iw આપણી પાસે છે 13563.85 13563.85 अपॉन sigma w પણ છે આપણી પાસે અહીંયા 100।
13,563.85 upon 100 બરાબર છે. હવે અહીંયા નીચે 100 છે, અહીંયા 2 પોઈન્ટ કપાઈ જશે એટલે તમારો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવશે 135 પોઈન્ટ અહીંયા ખસી ગયું 6385 થાય, પણ આપણે અહીંયા 64 લખી દઈશું. therefore સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણને અહીંયા 135.64 મળશે. તો એક વસ્તુ અહીંયા આપણે મેળવેલી છે. હવે એક નવો ક્વેશ્ચન એની અંદર તમને આપેલો છે, જોઈએ હવે અહીંયા કઈ રીતનો છે. કે 2015 જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર થાય છે. ચાલુ વર્ષનો અત્યારે મળી ગયો છે આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે 135. તો 2013નું જે વર્ષ હતું એના સાપેક્ષમાં 2015નું જે વર્ષ છે એમાં કેટલો ફેરફાર થયો. તો 2013ના સાપેક્ષમાં વર્ષના સાપેક્ષમાં 2015ના વર્ષમાં થતો સૂચકાંકનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ, તો 2015નું જે ચાલુ વર્ષ છે એમાં તમે સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમે કેટલું લાવેલા છો 135.64 માઇનસ 2013નું જે વર્ષ છે એમાં તમારે કેટલો ગણવો પડશે 100 ગણવો પડશે. કેટલા આવશે 35.64% ફેરફાર થાય. 35.64% જેટલો ફેરફાર થયો 2015ના વર્ષમાં. 2013 કરતાં 35.64% જેટલો જે જીવન નિર્વાહ ખર્ચ છે એ વધી ગયો. તો એક આપણને અહીંયા ક્વેશ્ચન મળી ગયું. હવે 2013ના વર્ષ દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો વર્ષ 2015ના દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક કેટલી હશે એ આપણે અહીંયા લેવી છે. છેલ્લો ક્વેશ્ચન. તો વર્ષ 2013માં અહીંયા આપણે આન્સર લખી છે એનો કે વર્ષ 2013માં એક કુટુંબની માસિક આવક 15,000 રૂપિયા છે. જીવન નિર્વાહ ખર્ચ ચલાવવા માટેની કૌટુંબિક આવક જે છે સરેરાશ માસિક આવક 15,000 રૂપિયા છે. તો વર્ષ 2015 દરમિયાન જરૂરી કેટલી માસિક આવક જોઈએ. સમજો આ 2013ની તમને આપેલી છે કે 2013માં કુટુંબ ચલાવવા માટે આટલા રૂપિયાની જરૂર પડે છે 15,000 રૂપિયાની, પણ અહીંયા જે સૂચકાંકનો જે ફેરફાર થયો છે એને અનુલક્ષીને વર્ષ 2015માં દર મહિને કેટલી આવક જરૂરી છે તો તમે કુટુંબને ચલાવી શકો. તમારું જે કુટુંબ છે તે ચલાવવા માટે 2013માં 15,000 રૂપિયા જોઈએ છે તો 2015માં કેટલા જોઈશે. તો અહીંયા આપણને જે સૂચકાંકનો જે ફેરફાર છે એને અનુલક્ષીને અહીંયા આપણે શોધવી પડશે. તો અહીંયા આપણે શોધીએ કે વર્ષ 2015 માટે જરૂરી માસિક આવક ઇઝ ઇક્વલ ટુ આ જે 15,000 છે એ ઇન્ટુ તમારો જે સૂચકાંક છે એ 135.64 અપોન 100. ધ્યાન રાખજો તમને જે આગળના વર્ષની જે આપેલી હોય એ આવક લેવાની હોય ઇન્ટુ તમારું જે ચાલુ વર્ષનું તમે સૂચકાંક લાવ્યા છો એ 135.64
એ અને અપર નીચે કેટલા છે 100 છે. આપણે આનું સાદું રૂપ આપી દઈએ અહીંયા કેલ્સીની મદદથી. તો જે આવે એ અહીંથી 2 પોઈન્ટ નીકળી ગયા, 2 0 ગયા, જે વધ્યા છે એ તો 150 ઇન્ટુ 135.64 ઇઝ ઇક્વલ 20346 રૂપિયા 2015 15નું જે વર્ષ છે એના માટે કુટુંબ ચલાવવા માટે માસિક આટલી આવક જોઈએ 20346 રૂપિયા. તો આ જે છે એ એક્ઝામ્પલ નંબર 1 હતો સ્વાધ્યાય 1.4 નો. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 2 આવશે. તો આ જે સ્વાધ્યાય છે 1.4 એની અંદર આપણે 2 રીતો શીખીશું. અહીં આપણે જે જીવન નિર્વાહ ખર્ચ મેળવેલો છે આ ભારની રીતે મેળવેલો છે. ભાર W આપેલો હોય તો કેવી રીતે મેળવી શકાય એના માટેનું ઇક્વેશન છે. તો ધ્યાન રાખીશું આ ઇક્વેશન છે તમારા માટેનું. તમારો જે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એ મેળવવો હોય અને ભાર W આપી દીધો હોય તો તમે આ સૂત્રની મદદથી ડાયરેક્ટ શોધી શકશો. બરાબર. જે રીતો આપણે શીખવી છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવા માટે કુલ ખર્ચની રીત છે અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. એ જેમ જેમ એક્ઝામ્પલ આવશે એમ આપણે શીખતા રહીશું. તો એક્ઝામ્પલ નંબર 1 એ આપણે પતી ગયો છે. આના પહેલાંના જે ઉદાહરણો છે 18, 19 અને 20 એ તમારે હોમવર્કમાં રહેશે. બરાબર છે. આપણે એક્ઝામ્પલ સ્વાધ્યાયના જ લઈશું જેની અંદર તમને બધું તમારે જે શીખવું છે તમને બધું સમજવા માટે મળી જશે. તો ઉદાહરણ તમે જાતે તમે પ્રેક્ટિસ કરી શકશો. તો આના પછી એક્ઝામ્પલ નંબર 2 એ આના પછીનું જે આપણે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. થેન્ક યુ.